સવારમાં એક બ્લોગ અને સ્પ્લેન્ડર તૈયાર થઈ ગયું અને ભેગું થઈ ગયું અંક ભાઈ અમારા રૂમાલ બાંધી લે પછી નીકળી ગાડી લઈને બે અંક આવેલું હવે પાછળ ને આપણે મોર રાખી જઈએ. આપણા ગાડીમાં થોડો હેન્ડલ હાર્ડ પડે છે તો એ આપણે હરખું કરાવવું જોઈએ. પણ અત્યારે આપણે પહેલાં ફટાફટ જેતપુર પોગી ત્યાં આપણે દુકાને કામ છે ને બપોર પછી જવું છે આપણે ધોરાજી બાજુ. આપણે દુકાને શટર ખોલ્યું નહોતું, ત્યાં પાર્સલ આવી ગયું હતું. પછી દુકાન ફટાફટ ખોલીને પાર્સલ બે ખોલી નાખ્યા અને પૂઠા બધા સામે પેક કરી દીધા. એ આપણે પૂઠાવાળાને જવા દેવું. ભાઈ માલ ચેક કરી લઈએ પછી. આજ ગરાગીમાં ફૂલ ટ્રાફિક રહે, જરી કંઈ ટાઈમ મળતો જ નહોતો. અત્યારે થોડોક ટાઈમ મળ્યો, ભાઈને કાંઈ મોકલી દીધા મેળી પર જમવા કે તમે ફટાફટ જમીન પાછા હેઠા આવતી રહ્યા. થોડીક વાર હું બેઠો છું ત્યાં હમણાં ગરાગી પાછી ચાલુ છે, જ્યાં ટાઈમ છે જ નહીં. 1 મિનિટ બહુ જાજી વાર લાગી ગઈ, ટાઈમ મળ્યો જ નહીં. ભાઈ આવી ગયા હતા વચ્ચે ગરાગ, ભાઈને જમતા હેઠા આવવું પડ્યું. પછી પાછા અધર મોકલા છે. અત્યારે થોડીક વાર એનું પતી જાય પછી આપણે એલા જાઉં, જાજી વાર નહીં લાગે કે અત્યારે લગી ગરાગ સમજાવવામાં થોડીક જાજી વાર લાગી ગઈ. એવું ટ્રાફિક વધી ગયું હતું, એ ખરે થોડાક જાજા જણા ભેગા થઈ ગયા હતા. પણ કાંઈ વાંધો નહીં, હવે પતી ગયું છે. હમણાં થોડીક વાર આપણે આરામ કરીને પછી જમી લઈ, ટ્રાફિક ન હોય તો. નકર વારો આવતા બહુ જાજી વાર લાગી ગઈ કે ટ્રાફિક એક ધારું જ હતું. અત્યારે થોડીક વાર આપણે દુકાનને હંજવારી પર દુકાન સાફ કરી છે તો થોડીક વાર આરામ મળ્યો તેમાં. અને બધો આપણે જે માલ નીચે ખાલી થયો બધો ભર્યો અને ગોઠવણી ચાલુ છે, હજી થોડી ઘણી બાકી છે. આપણે બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું. હંજવારી પોતા તો પહેલાં જ કરી નાખ્યા હતા. માલ જે ખાના ખાલી થયા હતા એ ટ્રાફિક છે અને મારે આયરો તેડવા જવાનું છે. એટલે હવે એકલા ભાઈથી દુકાન હાલે એમ નથી, ટ્રાફિક બહુ જ આજુ હોય. એટલે મારે વિચારે કે ફઈનો છોકરો આપણે અહીંયા છે, એ તમને ખબર છે. એટલે ફટાફટ એને તેડી આવવું. પહેલાં ફોન કરીને પૂછી જોવું આપણે આજે રહીશે તો તેડી આવીશ, નકર પછી વાંધો આવી છે થોડોક આવી જ. કે ટ્રાફિક હાથમાં નથી રહેતું, બહુ ઓવર બજેટ ટ્રાફિક છે આજે. તોય બધો મેળ કરવો જ પડે એમ છે. એટલે જોઈ હવે હું કરી. આપણે ફઈને ફોન કર્યો હતો પણ એનો ફોન લાગ્યો નહીં. એટલે મારે ડાયરેક્ટ જવું છે. બાયણે થોડુંક ટ્રાફિક ઓછું હતું, ત્યાં કીધું ફટાફટ ફઈના છોકરાને હું તેડતો આવું અને પછી હું નીકળીશ ધોરાજી બાજુ. હવે આપણે જઈએ ફઈની ઘરે છોકરાને તેડવા. અગર આજે રહીશે તો લેતા આવજો, ફોન તો લાગતો નથી. નકા પછી ભાઈ ખંભાર છે. થોડીક વારમાં આપણે પોગી જાવ ફઈની ઘરે. રસ્તામાં ટ્રાફિક તો અહીંયા કંઈ છે નહીં એટલે બહુ વાંધો નહીં આવે સાહેબ. પણ તોય તેડતા આવી ફઈના છોકરાને પહેલાં, પછી દુકાને જોઈ. હવે નકા હું તો વયો જવાનો છું અત્યારે. તો આવીએ પાછા દુકાને આને લઈને. હવે એ બે સંભાળ છે દુકાનને, હું વયો જઈશ. આપણે હોન્ડા લઈને નીકળીશું અહીંથી. આપણે હોન્ડા લઈને નીકળી ગયા ને આપણે પોગવા આવ્યા હે જુનાગઢ બાયપાસ પુલ આગળ. ત્યાંથી સીધું ધોરાજીવાળો ફાટો આવે છે એટલે ડાયરેક્ટ ધોરાજી નીકળી જવું અહીંથી ગેટ પાર કરીને. આપણે પોગવા આવ્યા છે ગંદાળા અને અહીંથી જ આ ફાટો રહ્યો, અહીંથી હેઠે ઉતારી લઈ તો સીધા 3 કિલોમીટરમાં ફરેણી આવી જાય. આપણે ફરેણી કંઈ જવું નથી, રોંગ સાઈડ આવા બહુ આવતા હોય અહીંયા, એટલે ગાડી આગળ ધ્યાન રાખજો. આપણે ફટાફટ ગુંદારાની ગોળાઈ પાર કરીને પોગવા મંડી ફટાફટ ફેનીના મામાની ઘરે. ત્યાંથી ફેનીને બધાને લઈને આજે ઘરે આવવાનું છે. આપણે થોડીક વાર પહેલાં ફેનીના મામાના ઘરે પહોંચ્યા હતા. જાજી વાર આપણે નથી બેઠા અને હવે આપણે અહીંથી નીકળશું. ફટાફટ ખોલી ડેલી અને નીકળી અહીંથી. તડકો હજી છે જ. અહીંયા પડ્યું આપણું સ્પ્લેન્ડર, આને કરી ચાલુ અને નીકળતા થાય. આપણે ધોરાજીમાંથી હાલતા થઈ ગયા છે. થોડીક જ વારમાં જેતપુર વાટીને સીધું આવી જાય આપણું વીરપુર. રસ્તામાં બ્લોગ નહીં લખ્યું કે ગાડીમાં ટ્રાફિક વધી ગયું છે એટલે હવે સીધા ઘરે મળશું. આપણે બહુ એ ઘરે ને ફટાફટ હવે ડેલી ખોલીને ગાડી લઈ લઈએ અંદર ને. આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી.